राधे कृष्ण, जय श्री राम। कैसे हो? तो मेरी यूट्यूब चैनल में आपका स्वागत है। तो आज मैं बना रही हूँ दही का रायता एंड बाजरे की रोटी। तो उसके लिए मैंने ये लहसुन और मरचों ने सारी रीते कूट लिया है। यहाँ આપણે દહીં લઈ લઈશું। અહીંયા આપણે હવે થોડુંક ઝીણીયાથી જીરી નાખીશું। પછી આપણે મસાલા એડ કરી દઈશું। લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, નમક, થોડા ધાણા જીરું પાવડર। એને હવે સારી રીતે મિક્સ કરી દઈશું। देखिए बराबर मिक्स થઈ ગયું છે। तो उसके बाद अपने હવે 2 बड़ी चम्मच ऑयल ले लिया है। इसमें लीमड़ो, लहसुन आदू का मिर्ची का पेस्ट ऐड कर देंगे। उसके बाद अपने दही राखी तो मिक्स करें ये ऐड कर देंगे અને સારી રીતે મિક્સ कर दिए। ऊपर से कोथमीर ऐड कर देंगे। उसके बाद ढक्कन लगा देंगे। હવે આપણે અહીંયા માટીની તવી ગેસ ચાલુ કરીને મૂકી દઈશું। અહીંયા આપણે પાણી કરી દીધું છે મીઠાવાળું। આપણે બાજરીનો લોટ લઈ લેશું ચાળીને। હવે આપણે અહીંયા રોટલો બનાવી દઈશું। મીઠાવાળું પાણી બરાબર મિક્સ કરી દઈએ અને પછી આપણે થોડું થોડું પાણી કરके લોટને સારી રીતે મસળ દઈએ। तो लोट सारी रीते मसળી દેવાનું છે। देखिए लोट મસળાઈ ગયો છે। તો હવે એને આપણે હાથથી ટીપીને રોટલો બનાવી દઈશું। હવે એને હાથથી વણી દઈશું। તો હવે રોટલાને અહીંયા આપણે હાથથી ટીપી લઈશું। तो देखिए रोटलो टीपीने बराबर बनी गયું છે। तो હવે અહીંયા આપણું તવી પણ ગરમ થઈ ગઈ છે। હવે એને બંને તરફથી સારી રીતે શેકી દઈશું અને બીજા રોટલાનો લોટ પણ મસળીને તૈયાર કરી દઈશું। રોટલાને પલટાઈ દીધું છે અને બીજો રોટલો પણ લોટ રેડી થઈ ગયું છે। तो हमारे घर तो एक टाइम बाजरे की रोटी बनती है, सुबह बने के सांझे बने। तो आपको मेरी रेसिपी कैसी लगी, देसी खाना, और अच्छी लगी हो तो कमेंट में ज़रूर से बताइए। आप भी ट्राई करिए। थैंक यू।